નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠા હિંમતનગરમાં બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં યોજાઈ બેઠક। બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્સ ખાતે યોજાઈ બેઠક। સપોર્ટ બીઝેડના બેનર હેઠળ યોજાઈ બેઠકમાં બીઝેડ ગ્રુપમાં રોકાણ કરનાર રોકાણકારો અને સમર્થકો રહ્યા હાજર। અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી એવા પ્લેકાર્ડ પણ સમર્થકો પાસે જોવા મળ્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય લોકોને જેલ મુક્ત કરવાના પણ પ્લેકાર્ડ સમર્થકો પાસે જોવા મળ્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને બીઝેડ ગ્રુપને અમારો વિશ્વાસઘાત કર્યો નથી પણ પ્લેકાર્ડ જોવા મળ્યા। જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। મરદ હોય ને એ હામી સાથી લડે, આ કાયરોનું કામ છે, પણ કાયરોને આપણે જવાબ તો આપવો પડશે પહેલા। જેથી કરી જે એફિડેવિટ છે એ એફિડેવિટના ડેટા સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને મળવાના છીએ અને ગુજરાતના તમામ હકીકતોથી માહિતગાર કરીશું અને એમને એ વાત સમજાવીશું કે આખો કેસ બોગસ છે। આ કેસની અંદર